ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂન 1975 ને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આજથી 49 વર્ષ પહેલા દેશની કટોકટી જાહેર કરી હતી। આ કટોકટી 635 દિવસ સુધી ચાલેલી। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 જૂનને કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે મેંદરડા તાલુકા દ્વારા કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસોરિયા, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા, જિલ્લા મંત્રી ચિરાગભાઈ રાજાણી, મેંદરડા સરપંચ જેડી ખાવડુ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા તેમજ મેંદરડા ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો તેમજ તાલુકા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। મેંદરડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સાથે જ આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા કટોકટીનો કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર જ્યારે કટોકટી લાગુ કરી હતી તે દિવસ દરમિયાન આ દેશની પ્રજા ખૂબ જ દુઃખી થઈ હતી। એટલા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસે કટોકટીનો કાળો દિવસની ઉજવણી કરે છે। ભારત માતા કી જય।